જય શ્રી કૃષ્ણ દોસ્તો, આજે સોશિયલ મીડિયા આશ્રમની અંદર દરેક પ્રભુજી માટે એક સરસ મજાનું ભોજન માટેના આપણા એક એવા દાતાશ્રી જે નિંગાળા એક જે રાજુલાની બાજુમાં એક સરસ મજાનું ગામ છે ત્યાંના સરપંચ અને એમની આખી પૂરી ટીમ દરેક પ્રભુજી માટે એક સરસ મજાની ભોજન વ્યવસ્થા થઈ શકે એટલા માટે દેશી ભાણું જે કહી શકાય રોટલો, દાળ, છાશ અને દરેક વ્યક્તિ શાંતિથી જમી શકે માટે સ્પેશિયલ આવ્યા છે. તો ચાલો એમની પાસેથી જાણીએ કે આ પ્રેરણા ક્યાંથી મળી. શું નામ છે વડીલ તમારું? મારું નામ હરસુર લાખણોત્રા. બરોબર. તમે ગામના સરપંચ? નિંગાળા ગામનો સરપંચ છું. બરોબર. તો તમને ક્યાંથી આ પ્રેરણા મળી? મને પ્રેરણા એની માટે મળી તમે એકવાર મારા ગામની અંદર એક બસ સ્ટેશનમાં એક ભાઈ હતા તો તમે ત્યાં લેવા આવ્યા. જો તમે આટલી કઈ સેવા કરી શકતા હોય બિલકુલ તો મને પણ એવી પ્રેરણા જાગી કે હું પણ ક્યાંક એવી ત્યાં સોશિયલ મીડિયા જે આશ્રમ જઈને અને સેવા કરું. બહુ મોટી વાત છે અને થેન્ક યુ સો મચ કે તમારો એટલો કિંમતી વખત લઈને બધા આવ્યા છો. તો તમને કેવું લાગ્યું અહીંનું સાહેબ વાતાવરણ અને શું કહેવા માંગશો? ખૂબ સરસ. આજે હું પ્રથમ વખત સોશિયલ મીડિયા આશ્રમ ઘણીવાર સોશિયલ મીડિયામાં તમારું જોયું હતું ને સાંભળ્યું હતું, પણ જે એમ કહી શકાય કે જેનો કોઈ આધાર નથી એને તમે જે રાખો છો જોઈને ખરેખર ખૂબ આનંદ થયો છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી નિહાળી રહેલા તમામ લોકોને હું આમ વિનંતી કરું છું કે એકવાર અવશ્ય આશ્રમની મુલાકાત લેજો. બિલકુલ. માનવતા શું કહેવાય ને તમને અહીંયા જોવા મળશે. થેન્ક યુ સો મચ. બસ દરેક લોકોનો સહકાર છે ત્યારે જ અમે આ કામ કરી રહ્યા છીએ. તમારો કિંમતી સમય લઈને તમે આવ્યા છો એ બહુ મોટી વાત છે અને આજે દરેક પ્રભુજીને તમારી હાથે જમાડી રહ્યા છો, બહુ મોટી વાત છે. તમને ભગવાન ખૂબ તંદુરસ્તી આપે અને ખૂબ આગળ વધો. અને બસ દોસ્તો, તમે પણ જો સોશિયલ મીડિયા આશ્રમની અંદર આવવા માંગતા હો, તમારી દરેક ડિટેલ્સ તમને ગૂગલ મેપની અંદર પણ મળી જશે. અને બસ આવી જ રીતે દરેક વ્યક્તિને ઉપયોગી બનતા રહેજો. તમારી આજુબાજુમાં કોઈ એવી વ્યવસ્થા છે જ્યાં તમારો કિંમતી સમય આપી શકો તો બિલકુલ જજો, જેના થકી કોઈનું સારું થઈ શકે. તો ચોક્કસથી પધારો તમે પણ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.